એક ગામમાં બહુ ભણેલી ઇંગ્લિશમાં જ વાત કરે, ગમે તારે ઇંગ્લિશમાં જ ફાળ કરે. હવે એક દાડ હાહુએ વહુને એવું કહ્યું, દીકરા ચાલ આપણે મંદિરે દર્શન કરવા જઈએ. તા વહુ ઇંગ્લિશમાં ફાળવા મળી, બા હું તો બહુ બીજી છું કે ઇંગ્લિશમાં બોલી, બા હું તો બહુ બીજી છું. તા બાય બહુ ભણેલો, અભમ થમ્સઅપ કોકા કોલા. બાને ઇંગ્લિશમાં ખબર ના પડી, પણ બા બોલ્યો, તું બીજી છું ને તો તાર હાહરાની તો હું ત્રીજી છું. પહેલું લાયા એ છૂટું થઈ ગયું, બીજું લાયા એ મરી ગયું, અને હવે હું ત્રીજી છું. તાર હાહરાની તો હું ત્રીજી છું કે. બોલો, બહુ ભણેલી બહુ, એટલી બધી ભણેલી ને કે ના પૂછે વાત. બોલો, આમ તો યાર સવી માસીને આંકડ્યા હોય ને તો સવી માસીને એમ કે હાવ આર યુ. બોલો, સવી માસીને હાવ આર યુ સવી માસી. ત્યાં પછી પેલી એની હાહુ કે હાવર્યું રવા દે, અહીંયા ઘર બાવર્યું છે, દાંતણ કરવાનું બાવર્યું, ચો હાવર્યું કરો. બહુ ભણેલી બહુ, એટલી બધી ભણેલી કે ના પૂછે વાત. હાહુને હેરાન કરી જાય, અને હાહુ એવી જબરી, વહુને એવા જવાબ આલે. હાહુ કચરો વાળતી હતી અને હેરાન કૂતરું ને કર્યું, તાકે તારો મરે તારી ઠાઠડી બોધું અહીં મરી ગયો હશે. હાહુને કૂતરું જતો બોલ્યું કે તારો જીવાડવો હશે અને અમારો મારી નાખવો હશે. તો વહુ પાછળ રહી બોલી, બા આવું નહીં કહેવાનું. તા શું કહેવાનું? સઢે કૂતરા સઢે, એવું કહેવાનું. દીકરા, આ કૂતરાને ઇંગ્લિશમાં ખબર ના પડે, એને ગુજરાતીમાં કહેવું પડે. હોંચ પડ્યું અને કૂતરું પાછું ફરી પાછું બાયણામાં આવ્યું. આવું ડોશીને દયા આવી ગઈ. તે ડોશીએ વહુને બૂમ મારી, વહુ આ કૂતરાને રોટલી નાખજો, લાવો આ કૂતરાને રોટલી નાખવા હાલો કે. તો વહુ અંદર જઈને બોલી, બધું ફેદી વળી, તારા રોટલો મળ્યો નહીં. તો વહુએ ઉંકારો કર્યો, બા ભાખરી નહીં, રોટલોય નહીં, ખીચડુંય નહીં, હવે શું નાખવું? તો કે હાહુમાં કે ટેન્શન નહીં કરવાનું, આપણા ઘેરથી કોઈ ખાધા વગર જવું જોઈએ નહીં. ના જવું જોઈએ કે. લાવો લાકડી. આવું ડોશીએ 2 ઝાપોટ કૂતરાને મારી. બોલો, આપણા ઘેર આવેલું ખાધા વગર ના જવું જોઈએ.